નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એમાં આજે આપણે આગળ જોઈએ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા. તો એમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર સમાન વિદ્યુત ક્ષેત્ર લીધું છે આપણે. આ સમાન વિદ્યુત ક્ષેત્ર ઈમાં આપણે બે વિદ્યુત ભારો મૂક્યા છે, એક -q અને +q. એ બે વચ્ચેનું અંતર છે 2a. આપણને ખબર છે જ્યારે બે સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ પ્રકારના વીજભાર એકબીજાથી પરિમિત અંતરે મૂકેલા હોય ત્યારે એક વિદ્યુત ડાયપોલ રચે. બરાબર, તો અહીંયા બે વિદ્યુત ભાર છે એ એક ડાયપોલ રચવાના છે. હવે આ ડાયપોલ મોમેન્ટની દિશા આપણે પહેલા ચેપ્ટરમાં જોયું એમ ઋણ વીજભારથી ધન વીજભાર તરફ, એટલે કે આ દિશામાં વિદ્યુત ડાયપોલ હોય. બરાબર, એટલે અહીંયા આપણે ડાયપોલને અગાઉથી ત્રાસી મૂકી છે. એટલે આપણી જે ડાયપોલ છે એ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટાનો ખૂણો બનાવે છે, એમ કહીએ તો ચાલે. બરાબર, આવી રીતના મૂકેલી છે. પહેલા ચેપ્ટરમાં જોઈએ એમ જ્યારે કોઈ વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે એની ઉપર લાગે ટોર્ક. આ ટોર્ક સદિશ સ્વરૂપે લખીએ તો સદિશ ટો બરાબર સદિશ પી ક્રોસ સદિશ ઈ. બરાબર, બેયના સદિશ ગુણાકાર પ્રમાણે હોય ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર, બેયનો સદિશ ગુણાકાર કરો એ તમને એના ઉપર લાગતા ટોર્કની મૂલ્ય ટોર્ક આપે. બરાબર, જ્યાં પી બરાબર 2aq એટલે કે ડાયપોલ મોમેન્ટ આટલી થાય. એનું મૂલ્ય મેળવવું હોય તો ક્રોસ મલ્ટિપ્લિકેશન હોય ત્યારે આપણે પી સાઇન થીટા લખીએ છીએ. બરાબર, આ ડાયપોલ શું કરશે, આ ક્ષેત્ર શું કરશે તો કે ડાયપોલ જો આમ ત્રાસી પડી છે તો એની ઉપર ટોર્ક લગાડશે જે ડાયપોલને ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે. એટલે તમે આમ મૂક્યું હોય કે આમ તમે કોઈ પણ ખૂણો બનાવતી દિશામાં મૂકો એટલે એની ઉપર આટલું ટોર્ક લાગે, અને ટોર્ક લાગે એટલે એ ચાક ગતિ કરે, ભ્રમણ કરે. તો એ ભ્રમણને લીધે એક વખત એ સમાંતર ગોઠવાઈ જાય. જેવું સમાંતર ગોઠવાય એટલે ખૂણો 0 થઈ જાય એટલે ટોર્ક લાગતું બંધ. બરાબર, ટોર્ક કઈ રીતે લાગે એની પણ આપણે પહેલા ચેપ્ટરમાં વાત કરી હતી કે ભાઈ આ બે વિદ્યુત ભારો છે એના તંત્ર ઉપર બળ લાગે. આની ઉપર બળ લાગશે આ બાજુ +qe, આની બાજુ આ બાજુ બળ લાગશે -qe. બે બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના છે પરંતુ બે એક રેખસ્થ નથી, બેની લાઇન ઓફ એક્શન એક નથી, એટલે બળયુગ્મ રચે અને એ બળયુગ્મને કારણે ટોર્ક લાગે છે. એટલે હમણાં વાત કરીએ એમ કે ભાઈ આ ટોર્ક છે ડાયપોલને ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે. બરાબર, હવે તમે વિચારો જો એ સમાંતર ગોઠવાઈ ગઈ છે અને તમારે એને થીટા જેટલું ભ્રમણ કરાવવું હોય, તમે એને જેવું થીટા જેટલું ભ્રમણ કરાવશો અહીં થીટાની કંઈ કિંમત આવશે એટલે એના ઉપર ટોર્ક લાગવાનું છે. બરાબર, એટલે તમારે એને ડી થીટા જેટલું જો સ્થાનાંતર કરાવવું છે, કોણીય ભ્રમણ કરાવવું છે, તો તમારે આ ટોર્કની વિરુદ્ધ કાર્ય કરવું પડે. જ્યારે બળ કે ટોર્ક વિરુદ્ધ ક્યારેય પણ કાર્ય થાય તો એ હંમેશા આપણને સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં મળે. બરાબર, તો અહીંયા કરવું પડતું કાર્ય છે આપણે જે ચાક ગતિમાં શીખી ગયા છીએ કે ટોર્ક વિરુદ્ધ કરવું પડતું કાર્ય ટો ઇન્ટુ ડી થીટા. જેવી રીતના રેખીય ગતિ માટે આપણે બળ ગુણ્યા સ્થાનાંતર લઈએ છીએ, F ઇન્ટુ dx લઈએ છીએ, એવી રીતે ચાક ગતિ માટે આ કાર્ય સૂક્ષ્મ સ્થાનાંતર કરાવીએ ને આપણે ડી થીટા જેટલું, તો આ ડી થીટા જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર માટે dw બરાબર ટો ઇન્ટુ ડી થીટા, જ્યાં ટો બરાબર શું છે તો કે PE સાઇન થીટા. એટલે PE સાઇન થીટા ડી થીટા આટલું સૂક્ષ્મ કાર્ય તમારે કરવું પડે. હવે તમે એમાં એવો કેસ લ્યો કે ભાઈ ડાયપોલ કોઈ θ1 એંગલે પડી છે, ત્યાંથી તમારે એને θ2 એંગલે એને ગોઠવવી છે. ડાયપોલને θ1 ખૂણામાંથી θ2 ખૂણા સુધી આપણે એને ભ્રમણ કરાવવાની છે. તો એના માટે કરવું પડતું કાર્ય જોઈએ તો એ ચલ બળ દ્વારા થતા કાર્ય જેવું થાય તો આપણે સંકલન દ્વારા એ મેળવવું પડે. બરાબર, એટલે આ કાર્ય છે W બરાબર સંકલન. ક્યાંથી કરાવીએ છીએ આપણે એનું ભ્રમણ θ1 થી ક્યાં સુધી કરાવીએ, θ2 સુધી, PE સાઇન થીટા ડી થીટા આટલું એનું કાર્ય થાય. આપણે આ સંકલન કરીએ તો એમાં P એટલે કે ડાયપોલ મોમેન્ટ અચળ ભૌતિક રાશિ છે, વિદ્યુત ક્ષેત્ર સમાન લીધું છે એટલે એ પણ અચળ છે. તો વધુ આ ત્રિકોણમિતીય વિધેય સાઇનનું સંકલન થાય -cos થીટા, જે આપણે θ1 થી θ2 સુધી કરવાનું છે. આપણે માઇનસને કોમન કાઢીએ તો W ઇક્વલ્સ ટુ -PE, પહેલાં અપર લિમિટ મૂકીએ તો cos θ2 માઇનસ લોઅર લિમિટ મૂકીએ તો cos θ1, આવું થાય. આપણે આને અંદર ગુણાવી દઈએ માઇનસ સહિત તો -PE cos θ2, આ માઇનસ એમનમ, આ માઇનસને આની સાથે આપી દઈએ તો એ થાય -PE cos θ1. એટલે તમે જુઓ તો આ પદ છે બરાબર એ
એની ડાયપોલની સ્થિતિ ઉર્જાનું હોવું જોઈએ, કારણ કે કરેલું કાર્ય કેટલું હોય તો કે એની ઉર્જામાં થતા ફેરફાર જેટલું, બરાબર. અહીંયા સ્થિતિ ઉર્જાનો ફેરફાર આવશે, તો એનો મતલબ આ એની અંતિમ સ્થિતિ ઉર્જા U2 હોવી જોઈએ ઓછા આ એની પ્રારંભિક સ્થિતિ ઉર્જા U1 હોવી જોઈએ, બરાબર. તો આપણે કોઈ પણ થીટા એંગલે મૂકેલી, થીટા કોણે મૂકેલી ડાયપોલ માટે સ્થિતિ ઉર્જા આપણે એવી રીતે લખી શકીએ કે U બરાબર -PE cos થીટા, બરાબર. આમ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં થીટા ખૂણે મૂકેલ ડાયપોલની સ્થિતિ ઉર્જા U બરાબર થશે -PE cos થીટા, બરાબર. આ જ વસ્તુને તમે આ જે સમીકરણ છે એને આ રીતે પણ લખી શકો, ડેલ્ટા યુ એટલે કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર, બરાબર. અહીંયા આપણે ડેલ્ટા યુ લખી શકીએ ને, ફેરફાર છે. ડેલ્ટા યુ બરાબર પીઈ, આ માઇનસ જો એમને અંદર ગુણાઈ દીધું હોત તો પીઈ માઇનસ છે એ પ્લસ થઈ જાત ને પ્લસ છે એ માઇનસ થઈ જાત, તો ડેલ્ટા યુ ઇક્વલ્સ ટુ પીઈ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2 આમ પણ લખી શકીએ આપણે એને, બરાબર. હવે એવા કેસનો વિચાર કરો જેમાં ડાયપોલ ક્ષેત્ર આ દિશાનું છે, તો ડાયપોલ આપણે લંબ મૂકેલી છે, તો થીટા 1 કેટલાનો થાય π/2, ત્યાંથી એને કોઈ થીટા જેટલા એંગલે એનું ભ્રમણ કરાવવું છે. આમ લંબ હતી, થીટા જેટલું એનું કોણીય સ્થાનાંતર કરાવવું છે, તો એના માટે જે થીટા જે છે થીટા 1 ઇક્વલ્સ ટુ π/2 છે, જ્યારે આવડી આ જે કિંમત છે આપણા મતે થીટા 2 છે, આ બંનેની કિંમત આમાં મૂકીએ તો ડેલ્ટા યુ ઇક્વલ્સ ટુ પીઈ કોસ થીટા 1 ને બદલે મૂકશું π/2 માઇનસ થીટા 2 ને બદલે મૂકશું થીટા કોસ π/2 તો 0 થઈ જાય, તો વધે શું ખાલી ડેલ્ટા યુ બરાબર -PE કોસ થીટા. તમે આ રીતે પણ એ સૂત્રની તારવણી કરી શકો, બરાબર. હવે આગળ આ ડાયપોલના અલગ અલગ ખૂણાઓ માટેના 3 કેસ જોઈએ. પહેલો કેસ જોઈએ જ્યારે ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલી હોય. ક્ષેત્ર આ દિશાનું લઈએ આપણે, ડાયપોલ આમ ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલી છે, એટલે કે ઋણ વીજભાર અહીંયા છે ને ધન વીજભાર અહીંયા છે. એવી સ્થિતિમાં લઈએ તો અહીંયા જે આપણે યુ બરાબર -PE cos થીટા છે ને, એને થીટા ઇક્વલ્સ ટુ આપણે કેટલા મૂકશું 0, cos 0 1 થાય તો આની ઉર્જા થશે -PE, બરાબર. આ જે છે ડાયપોલની લઘુત્તમ ઉર્જા બતાવે છે, ન્યૂનતમ ઉર્જા બતાવે છે, અથવા તો એને મહત્તમ સ્થાયી અવસ્થા પણ કહેવાય, બરાબર. પછી બીજો કેસ લઈએ, જો થીટા બરાબર પાઈ હોય, એટલે કે ડાયપોલ છે આમ લાગે તો ક્ષેત્રને સમાંતર જ, પણ આ વખતે ધન વીજભાર અહીંયા હોય ને ઋણ વીજભાર અહીંયા હોય. જે પહેલો કેસ હતો એમાં ધન આ તરફ ને ઋણ આ તરફ હતું, બરાબર. હવે આમની વાત કરીએ છીએ, માની લો કે આ ધન વીજભાર છે ને આ ઋણ વીજભાર છે, આ એંગલ અત્યારે 0 બને, કારણ કે ડાયપોલ મોમેન્ટ છે ઋણથી ધન તરફની બને. વિદ્યુત ક્ષેત્ર તો આપણે આમનું લીધું જ છે, પણ જો આમ મૂકી દઉં તો એ પાઈ એંગલ બનાવશે. થીટા ઇક્વલ્સ ટુ પાઈ, તો આપણે કોસ પાઈ લખીએ તો -1 એટલે +PE જેટલી થાય. આ ડાયપોલની મહત્તમ ઉર્જા બતાવે છે. હવે આમાંય હજી આગળ જોઈએ તો થીટા ઇક્વલ્સ ટુ π/2 એટલે આપણી ડાયપોલ ક્ષેત્રને લંબ મૂકેલી હોય, બરાબર. જો એ ક્ષેત્રને લંબ મૂકેલી હોય તો cos π/2 0, જે ડાયપોલની મહત્તમ અસ્થાયી અસંતુલનવાળી અવસ્થા બતાવે, બરાબર. તો આપણે આ જે થિયરી જોઈ કે ભાઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જો આપણે વિદ્યુત ડાયપોલ મૂકેલી હોય તો એના ઉપર લાગતા ટોર્ક અને એના આધારે આપણે એની સ્થિતિ ઉર્જાની વાત કરી. આની ઉપરનું એક ઉદાહરણ 6 આપ્યું છે કે ભાઈ કોઈ અધ્રુવીય પદાર્થ છે જેના અણુની પાસે ડાયપોલ મોમેન્ટ છે, એનો કોઈ આખો પદાર્થ છે, એમાં એનો એક અણુ લઈ લો તો એની એક અણુની ડાયપોલ મોમેન્ટ છે 10⁻⁻29 કુલમ્બ ઇન્ટુ મીટર. આટલી એક અણુની ડાયપોલ મોમેન્ટ છે. શરૂઆતમાં વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર, એના દ્વારા આનું ધ્રુવીભવન કર્યું છે, બરાબર. જે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે 10⁶ વોલ્ટ પર મીટર, બરાબર. અને આ જે અણુ છે, આ જે પદાર્થ લીધો છે એનો જથ્થો આપણે લીધો છે 1 મોલ. શરૂઆતમાં વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ડાયપોલની જે ડાયપોલ મોમેન્ટ છે એને સમાંતર એટલે બે એકબીજાને સમાંતર હતા, બરાબર. પછી અચાનક આપણે વિદ્યુત ક્ષેત્રને 60 ડિગ્રીએ ભ્રમણ કરાવી દઈએ. જે પહેલાં ડાયપોલ મોમેન્ટને સમાંતર હતું એટલે બે વચ્ચેનો ખૂણો 0 થતો, એમાં આપણે ડાયપોલ પદાર્થને તો આપણે ફેરવવાનું નથી, એમને રાખવાનું છે, પણ આપણે જે વિદ્યુત ક્ષેત્ર રાખ્યું હતું બાહ્ય ક્ષેત્ર એને 60 ડિગ્રી જેટલું રોટેટ કરી નાખીએ આવી રીતે, બરાબર. એને 60 ડિગ્રી જેટલું ભ્રમણ કરાવી દઈએ છીએ. તો આપણને કીધું છે કે આવી રીતે વિદ્યુત ક્ષેત્રને ભ્રમણ કરાવતા મુક્ત થતી ઉષ્મા ઉર્જાની ગણતરી કરવાની છે, બરાબર. હવે આપણને ખબર છે જો ખૂણો બદલે તો
તો ડાયપોલની સ્થિતિ ઉર્જા બદલે. જેટલી ઉર્જામાં ફેરફાર થાય એટલું કાર્ય થાય, અથવા તો એટલી એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ થાય. તો પહેલાં તો આપણે જોઈએ, એક અણુની ડાયપોલ મોમેન્ટ છે 10⁻²9. આવો કેટલો જથ્થો લીધો છે? 1 મોલ. અને કોઈ પણ 1 મોલ પદાર્થમાં એવોગ્રેડો નંબર જેટલા અણુઓ હોય, બરાબર. એટલે અહીંયા આખા પદાર્થની પરિણામી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જુઓ તો P ગુણ્યા એવોગ્રેડો નંબર 6.022 × 10⁻23 આવે, પણ આપણે રાઉન્ડ ઓફ કરેલા છે 6 × 10⁻23. એ એવોગ્રેડો નંબર છે, એટલે કે અણુઓની સંખ્યા છે. આ અણુઓની સંખ્યા અને એક અણુની ડાયપોલ મોમેન્ટ થાય છે 10⁻29. આનું સાદુરૂપ આપશો એટલે આખા પદાર્થ માટે P નેટ જેને કહીએ, પરિણામી ડાયપોલ મોમેન્ટ કહીએ, એ કેટલી મળે છે? 6 × 10⁻6 કુલમ ઇન્ટુ મીટર. આટલી થઈ. હવે અહીંયા આપણે ખૂણો ફેરવો છે. પ્રારંભિક ખૂણો 0 ડિગ્રી હતો, એમાંથી આપણે 60 ડિગ્રીનો ખૂણો વિદ્યુત ક્ષેત્રનો કર્યો છે. તો ફેરફાર છે આપણે આવી રીતે લખી શકીએ, ΔU = PE cos θ1 - cos θ2. બરાબર. આપણી આ સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે. તો Pની કિંમત મૂકીએ 6 × 10⁻6. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે 10⁻6. θ1 0, θ2 60. બરાબર. +6 - 6 બે કેન્સલ થઈ જાય તો ખાલી 6 વધશે. cos 0ની કિંમત થાય 1 - cos 60 1/2 થશે. એટલે આ 1/2 વધે તો છેલ્લે 3 જવાબ આવે. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ ડાયપોલની સ્થિતિ ઉર્જામાં કેટલો ફેરફાર થયો? 3 જૂલ જેટલો. હવે આ ફેરફાર આપણને કોઈ કાર્ય સ્વરૂપે તો નથી મળતો, બરાબર. કારણ કે આ જે ક્ષેત્રની તમે દિશા બદલાવો છો, એટલે જે ડાયપોલ શું કરશે? પહેલાં આમ હતી, ક્ષેત્રને સમાંતર હતી. તમે જેવું ક્ષેત્રને ફેરવો તો ડાયપોલ પણ એને સમાંતર ગોઠવાનો પ્રયત્ન કરે. કેમ? તો કે એની ઉપર ટોર્ક લાગે. આમ તો એ રહી જ ન શકે. એટલે એ ક્ષેત્રને સમાંતર ગોઠવવા માટે એનું પાછું શું થશે? પુનઃ વિતરણ, એટલે કે પાછી ગોઠવણી થશે બધાય એની અણુઓની. તો એમાં ખર્ચાણું છે આ, જે આપણને ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં મળશે. એટલે અહીંયા આવી ગોઠવણી માટે, આવા રૂપાંતરણ માટે આપણને મળતી ઉષ્મા ઉર્જા કેટલી થશે? તો કે જેટલી એની સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો છે. અને એ કેટલો? તો કે 3 જૂલનો. બરાબર. તો આખી થિયરી જોઈ જાઓ અને ઉદાહરણ 6 જોઈ જાઓ.